પરિવાર સાથે અને પારંપરિક રીતે ઉજવવાનો છે। જ્યારે અમદાવાદીઓ અત્યારે ધાબા ઉપર આનંદ ઉત્સાહ સાથે પતંગ ચગાવી રહ્યા છે, ઊંધિયું, જલેબી અને સાથે બોર અને શેરડીની મોજ માણી રહ્યા છે। અને જો મોજની વાત આવે તો પછી કીર્તિદાન ગઢવીની વાત કેમ ના આવે, કારણ કે કીર્તિદાન ગઢવી એટલે મોજ મોજ અને માત્ર ને મોજ। પછી એ નવરાત્રી હોય, મકર સંક્રાંતિ હોય કે પછી એમનો લોક ડાયરો હોય, ત્યારે આપણે મકર સંક્રાંતિની ઉજવણી કરવા માટે કીર્તિદાન ગઢવી સાથે પહોંચી ગયા છીએ અને મોજ કરવી છે। કીર્તિદાનભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અને સાથે જ આજનો દિવસ કે ઉત્સાહ અને આનંદનો દિવસ છે અને સૌ પરિવાર સાથે સેલિબ્રેશન કરી રહ્યા છે। તમે પણ પરિવાર સાથે પતંગ ચગાવવા માટે ધાવા ઉપર આવી ગયા છો। આજનો દિવસ તમારો કેવો છે અને અત્યારે હાલ કેવી મકર સંક્રાંતિ જઈ રહી છે? બહુ સારી। પવન થોડો ઓછો છે, હમણાં હું ધાબે આવ્યો એટલે પવન આવ્યો છે થોડો, કારણ કે મારા સાથે હનુમાનજી મહારાજની કૃપા અને ભક્તિ છે। ઉત્તરાયણનો પર્વ પરિવાર સાથે આનંદ કરવાનો પર્વ છે અને દરેક મિત્રોને સંદેશના માધ્યમથી જણાવવા ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। પહેલા તો સંદેશના તમામ શ્રોતાઓને, અને પરિવાર સાથે આનંદ કરો, કારણ કે આપણું ગુજરાત ખાસ કરીને હર્ષપ્રિય છે, આનંદ પ્રિય છે, ઉત્સવ પ્રિય છે। ઉત્સવ પ્રિય જનતા કોઈ તહેવાર આપણે ગુજરાતી મુકતા નથી ક્યાંય, ચાહે ગુજરાતમાં હોય, દેશમાં હોય કે વિદેશમાં હોય। જી બિલકુલ। અને અત્યારે ભલે ઓછો અવાજ આવ્યો કારણ કે બપોરના 12 વાગી ગયા છે, પરંતુ સવારથી જોયું કાયપો છે ને લપેટ ને એ બધી બૂમ ચાલતી હતી, પરંતુ તમારો ટહુકો થઈ જાય મસ્ત મજાનું અત્યારે સંદેશ ન્યૂઝના દર્શકો માટે એક મસ્ત ગીત થઈ જાય। કાયપો છે, કાયપો છે, કાયપો છે, પતંગ તારો કાયપો છે, કાયપો છે। દાદા પવન આવ્યો, કાયપો છે, યસ બરોબર। હમણાં જિગ્નેશ દાદાએ પણ ગાયું હતું રસિયો રૂપાળો, રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી। દાદા, એ મારો રસિયો રૂપાળો, રંગ રેલિયો, ઘેર રેવું ગમતું નથી। મારી માથે છે જમનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી। આવો દાદા। મારો રસિયો રૂપાળો, રંગ રેલિયો, ઘેર જાવું, અમે ગાયું દોયા વિના આવ્યા, ઘેર જાવું ગમતું। હવે જોઈ લો વાછરડા ના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી। બધાને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। તો અત્યારે આનંદ થઈ રહ્યો છે, કારણ કે કથાકાર જિગ્નેશ દાદા અને પછી કીર્તિદાન ગઢવી હોય, પછી મોજમાં એક પ્રકારની કમી ના હોય। અને હવે કીર્તિદાનભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે અત્યારે તમારા બાળપણમાં તમને યાદ હશે કે ઘણા બધા પેલા તહેવારોની એટલી આનંદ અને મજા આવતી હતી, અત્યારે ક્યાંક ને ક્યાંક અંશે ઓછી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે? કામને લીધે થોડી વ્યસ્તતા, પણ ઉત્તરાયણ મારો અતિ પ્રિય તહેવાર છે। 12 મહિનામાં ઘણા તહેવારો ગુજરાતમાં આવતા હોય છે, પણ ઉત્તરાયણ અને એનો આગલો દિવસ હું કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કાર્યક્રમ નથી લેતો, કારણ કે બચપણમાં એટલી પતંગો લૂંટી છે, એટલા પેચ કાપ્યા છે, એટલી દોડાદોડી કરી છે। બચપણ એવું હતું કે જેટલી લૂંટવાની મજા આવતી એટલી ચગાવવાની મજા નથી આવતી, અને હવે માંડ પતંગ ચગાવવાનો વખત આવ્યો છે। તો આવા સારા સમયમાં પરિવાર સાથે આનંદ કરવાનો અવસર મળે છે, એ અવસરનું ગુમાવતો નથી। અને મને યાદ નથી કે ક્યારે મેં ઉત્તરાયણમાં કાર્યક્રમ કર્યો હોય છેલ્લા 20-25 વર્ષ। જી બિલકુલ। ભાભી પણ સાથે છે, કેવું લાગી રહ્યું છે અત્યારે પરિવાર સાથે આ માહોલમાં આનંદ કરવાની મજા આવી રહી? જી, ખૂબ સરસ લાગી રહ્યું છે। કીર્તિનો ખૂબ ગમતો તહેવાર છે અને ઇનફેક્ટ અમારા આખા પરિવારનો ગમતો તહેવાર છે, ત્યારે ઉત્તરાયણમાં સાથે હોઈએ તો ખૂબ આનંદ આવી રહ્યો છે, છોકરાઓ સાથે, ફેમિલી સાથે, દાદા સાથે। બરોબર। તમને કેવું, અત્યારે કેટલી પતંગ અત્યાર સુધી ચગાઈ, કેટલી કાપી ખરી? અત્યાર સુધી હું એકચ્યુઅલી આમનો ભેગો જ આવ્યો હતો, મારે સવારે જવું હતું એક જગ્યાએ, પણ ફેમિલી ટાઈમ થોડોક વધારે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે અમને પપ્પાના બિઝનેસના લીધે એટલું બધું ભેગો ટાઈમ સ્પેન્ડ કરવા મળતો નથી। તો ઉત્તરાયણ એક એવો તહેવાર છે જેમાં અમે મોસ્ટલી દર વખતે ભેગા જોઈએ છીએ, તો ઇટ્સ ગુડ। જી બિલકુલ। તો જોઈ શકાય છે કીર્તિદાન ગઢવી અને સાથે જ કથાકાર જિગ્નેશ દાદા છે, તેઓ પણ અત્યારે ધાબા ઉપર મોજ મસ્તી સાથે અને પતંગ ઉડાવી રહ્યા છે। આકાશ પણ અત્યારે રંગબેરંગી પતંગોથી ખીલી ઉઠ્યું છે, ત્યારે આવો ઉત્સાહનો માહોલ અમદાવાદમાં જામ્યો છે અને સાથે સરસ મજાનો સંદેશ પણ આપ્યો છે, કોઈ પણ પશુ પક્ષીઓને નુકસાન ન થાય એ રીતે પતંગ ચગાવી અને આનંદ કરો પરિવાર સાથે, હર્ષોલ્લાસ સાથે મજા માંડો। કેમેરામેન નરેશ વાઢેર સાથે સંદેશ ન્યૂઝ, અમદાવાદ।